नमस्कार विद्यार्थी मित्रों, तपोन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोन साइंस एकेडमी में हूँ शिल्पा मैम आप सर्वे विद्यार्थीओं हार्दिक स्वागत करूँ छूँ। 11 साइंस केमिस्ट्री JEE नीट चैप्टर हाइड्रोकार्बन लेक्चर 14 बराबर। आ विडियो लेक्चर अंदर આપણે જોવાના છીએ હાઇડ્રોકાર્બન જ જોવાના છીએ, બટ હાઇડ્રોકાર્બનની અંદર આપણે જોશું એરોમેટિક કમ્પાઉન્ડ્સ બરાબર। आई थिंक આપણું એ લાસ્ટ બાકી છે, એરોમેટિક કમ્પાઉન્ડ આપણું છેલ્લું બાકી છે જે આપણે અત્યારે ફિનિશ કરશું, બરાબર છે। ચાલો, એટલે અહીંયા હું ટાઇટલ મારું છું એરોમેટિક સંયોજનો, એરોમેટિક સંયોજનો બરાબર। ચાલો, એરોમેટિક સંયોજનો જે છે બરાબર, એ મેં કીધું એમ લાસ્ટ છે, તેમ છતાં ચેક કરી જો કે એના સિવાય આપણું કંઈ બાકી રહી છે કે નહીં, બરાબર, કારણ કે મેં લિસ્ટ બનાવેલું છે અને આપણે એ લિસ્ટને ફોલો કરીએ છીએ, બરાબર। ચાલો, તો બસ આ છેલ્લું જ છે, આ ફિનિશ થાય એટલે આપણું ચેપ્ટર ફિનિશ, રેડી। ચાલો, અને 11મું પણ પૂરું, પછી હું 12થનું સેકન્ડ લેશન સ્ટાર્ટ કરીશ કાલથી, ઓકે। ચાલો, એરોમેટિક સંયોજનો। હવે એરોમેટિક કમ્પાઉન્ડ્સની અંદર આપણે બધું જોવાની કોઈ જરૂર નથી, ઓકે, પણ આપણે એ જોવાના છીએ કે નોર્મલી જ્યારે તમે વિસ્થાપનની પ્રોસેસ કરાવો છો, બરાબર। વિસ્થાપનની પ્રોસેસ એટલે શું, તો બેન્ઝીન રિંગ છે એમાંથી તમે એકાદો હાઇડ્રોજન છે કેન્સલ આઉટ કરી અને એની જગ્યાએ કોઈ બીજું ગ્રુપ જે છે એને દાખલ કરો છો, બરાબર છે। તો એ જે પ્રોસેસ છે એને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય, બરાબર, સબસ્ટિટ્યુશનની પ્રોસેસ। તો અહીંયા આપણે એની મિકેનિઝમ જોઈશું, તો હું એક એક્ઝામ્પલ લઉં છું કે આપણી પાસે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ઘણી બધી છે, હું ખાલી નામ આપી દઉં છું, તમને ખબર જ છે। ફર્સ્ટ ફ્રીડલક્રાફ્ટ આલ્કેનેશન, ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન, હેલોજિનેશન, બરાબર। પછી ત્યાર પછી આવશે નાઇટ્રેશન, સલ્ફોનેશન। તો મતલબમાં એ જેટલી પણ પ્રોસેસીસ તમે જોઈ ગયા એ બધી પ્રોસેસીસ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આવશે। તો હું અહીંયા ટાઇટલ મારું છું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। ચાલો, તો નોર્મલી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે આ રેડી, એની મિકેનિઝમ કહું છું। મિકેનિઝમમાં મારે એક એક્ઝામ્પલ લેવું પડશે, એમાં માનો કે હું નાઇટ્રેશનની પ્રક્રિયા ઉદાહરણમાં લઉં છું, નાઇટ્રેશન પ્રક્રિયા। તો આઈ થિંક તમને બધાને નાઇટ્રેશનની જે પ્રોસેસ છે એના વિશે પૂરો ખ્યાલ હશે, બરાબર છે। ચાલો, તો એ જ આપણે જોવાના છીએ મિકેનિઝમ। માનો કે હું બેન્ઝીન રિંગ લઉં છું, બેન્ઝીન રિંગ, બરાબર। ચાલો, તો દરેક કાર્બન ઉપર એક એક શું હશે, હાઇડ્રોજન હશે। હવે જ્યારે તમે પહેલું વિસ્થાપન કરો છો, બરાબર, ત્યારે કન્ડિશન શું હશે કે દરેક કાર્બન જે છે એ સમાન ક્ષમતા દર્શાવે છે, મતલબ દરેક કાર્બનની જે રિએક્ટિવિટી છે ને, બરાબર, એ સેમ છે બધા કાર્બનની। એટલે મતલબમાં જ્યારે તમે ફર્સ્ટ વિસ્થાપન કરો છો ત્યારે કોઈ પણ જે સમૂહ દાખલ કરો છો, બરાબર છે, ઇલેક્ટ્રોફાઇલ, એ કોઈ પણ કાર્બન ઉપર જઈ શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી, રેડી। ચાલો, તો એરા ઉપર ઇનકેસ હું કન્ડિશનમાં કરું કે હાયર ટેમ્પરેચર, રેડી, પછી દર્શાવું કે સાંદ્ર HNO3, બધાને ખબર છે કે આ નાઇટ્રેશનની પ્રક્રિયાનો મુખ્ય પ્રક્રિયક છે। ત્યાર પછી આવશે સાંદ્ર H2SO4, અને બધાને ખબર છે કે આ એક ઉદ્દીપક તરીકે વર્તે છે। જ્યારે મને પ્રોડક્ટ મળશે ને ત્યારે પ્રોડક્ટ એક હશે કે બે હશે, તો એક જ હશે, બરાબર। ઉપર કયો સમૂહ લાગી જશે, NO2, રેડી। નાઇટ્રોબેન્ઝીન આપણને મળે છે, તો આ તો તમને બહુ આવડે છે અને એનો મને ખ્યાલ છે। આના સિવાય ઘણી બધી પ્રોસેસીસ જે છે તમે નોર્મલી બુકમાં જોતા હશો, તો તમારે એમાંથી એને કન્સિડર કરવાની છે, રેડી। ચાલો, આપણે જે અગત્યની પ્રોસેસીસ છે એ જ જોવાના છીએ, બરાબર। ચાલો, અહીંયા આપણે મિકેનિઝમ જોઈએ, ક્રિયાવિધિ। તો ક્રિયાવિધિમાં જો હું તમને કહું તો પહેલી બાબત કે બેન્ઝીન એટલી હદે નિષ્ક્રિય છે કે જાતે પ્રોસેસમાં ઉતરવાનો એનો કોઈ સવાલ જ નથી, એ મતલબ બેન્ઝીન રિંગ છે એ પ્રોસેસમાં જલ્દી નહીં આવે, બરાબર। ક્યાં સુધી નહીં આવે કે જ્યાં સુધી આ બે રિએક્ટન્ટ વચ્ચે પ્રોસેસ થઈ અને એમાંથી એક
પ્રક્રિયક તમને ન મળે ત્યાં સુધી બેન્ઝીન રિંગ કોઈ પ્રોસેસમાં આવતું નથી, કારણ કે બહુ નિષ્ક્રિય છે, તમને ખબર હશે. કારણ કે નિષ્ક્રિય શું કામ છે? કારણ કે એની સ્ટેબિલિટી બહુ વધારે છે, બરાબર. કારણ કે એમાં રેઝોનન્સ થાય છે એટલે બહુ બધી એનર્જી રેઝોનન્સમાં એ વાપરી નાખે છે, તો એની પોતાની એનર્જી કેવી છે? ઓછી. ઉર્જા અને સ્થાયિતા વચ્ચે કેવો સંબંધ હોય છે? વ્યસ્ત. ઉર્જા ઓછી, સ્થાયિતા વધારે. રેડી? ચાલો, તો અહીંયા પહેલાં તો મારે રિએક્શન કોની વચ્ચે બતાવવી જોઈએ? HNO3, ઓકે, અને H2SO4, આ બંને વચ્ચે પ્રોસેસ થાય. ચાલો, હવે પ્રોસેસથી શું થશે? તો આજે છે ને એ પોતાનામાંથી એક H+ આપશે, અને આજે છે ને પોતાનામાંથી શું આપશે? OH-. આ બંને કમ્બાઈન થશે અને શું બનાવી નાખશે? H2. ઓકે, ચાલો, આમાં શું વધ્યું હશે? તો તમે OH- કાઢ્યું ને, માઇનસ કાઢો તો પ્લસ વધે. પ્લસ શું વધ્યું હશે? NO2+. ઓકે, અને જેમાંથી તમે પ્લસ કાઢો ને એમાં માઇનસ વધ્યું હોય તો માઇનસ શું વધ્યું હશે? HSO4-. બરાબર છે. ચાલો, તો આજે બન્યું છે ને એને કહેવાય E+. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ E+? એન્ડ વાય આઈ હેવ રિટર્ન E+ ઓર E સિમ્બોલ, બરાબર. કારણ કે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બન્યો. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બને છે, જેને ઇંગ્લિશમાં તમે ઇલેક્ટ્રોફાઇલ કહી શકો, બરાબર. ઇલેક્ટ્રોફાઇલ. આ ઇલેક્ટ્રોફાઇલનું જ તો આપણે કામ છે, બરાબર. ચાલો, તો આપણે પ્રોસેસ જોઈએ કે કઈ રીતે એ બેન્ઝીન રિંગ સાથે જોડાય છે. ઓકે, નાવ સેકન્ડ સ્ટેપમાં બેન્ઝીન આવશે, બરાબર. બેન્ઝીનમાં બોન્ડ બતાવવા જરૂરી જ, ઘણા ચક્કડા બતાવે એટલે કોઈ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે મિકેનિઝમ બતાવો ને ત્યારે ચક્કડું નહીં કરવું. ચાલો, આ બેન્ઝીન રિંગ છે. પ્રક્રિયામાં કોણ ઉતરશે? NO2+. જ્યાં સુધી આ NO2+ બને નહીં અને એ રિએક્શનમાં આના સંપર્કમાં ન આવે બેન્ઝીનના, ત્યાં સુધી બેન્ઝીનમાં કાંઈ થાય નહીં. રેડી? ચાલો, હવે શું થશે એ સમજો. બેન્ઝીનમાં અહીંયા H છે, અહીંયા પણ શું છે? H. તો બધી જગ્યાએ છે. હવે કન્ડિશન એવી થશે કે બધા કાર્બન જે છે એની એબિલિટી સેમ છે, એટલે આ બોન્ડ બેમાંથી કોઈ પણ એક કાર્બન ઉપર શું થઈ જાય? ટ્રાન્સફર થાય. એટલે પહેલાં તો શું બની જાય એમાંથી? એ અહીંયા કહી દો. ઓકે, આમાંથી પહેલાં તો શું બનતું હશે? તો કંઈક આવું બનશે. આ બેન્ઝીન રિંગ, અહીંયા H ઓલરેડી છે, કયો ચાર્જ આવશે? નેગેટિવ. H ઓલરેડી છે, કયો ચાર્જ આવશે? પોઝિટિવ. શું કામ આવું થશે? કારણ કે તમે આ જે બોન્ડ છે ને એને આ કાર્બન ઉપર ટ્રાન્સફર કર્યો. સામાન્ય રીતે પાઇબરને જે કાર્બન ઉપર લઈ જાઓ ત્યાં નેગેટિવ ચાર્જ આવે, અને જ્યાંથી દૂર લઈ જાઓ ને ત્યાં પોઝિટિવ ચાર્જ આવે. રેડી? આવું આપણે જોઈએ છે. હવે આ NO2+ છે એ નોર્મલી ક્યાં જોડાવાનું પ્રિફર કરે? માઇનસ ઉપર, બરાબર. તો આવું થઈ જશે કે અહીંયા તો ઓલરેડી આમાં પણ આપણે બોન્ડ બતાવવા પડશે ને, એક બોન્ડ અહીંયા, એક અહીંયા. ઓકે, એ તો એઝ ઇટ ઇઝ છે. અહીંયા H પણ છે અને નવું શું જોડાઈ ગયું? NO2. ઓકે, અહીંયા H તો છે જ, પણ કયો ચાર્જ છે? પ્લસ. રેડી? તો આપણી પ્રોડક્ટ નથી, હજી આ આપણી પ્રોડક્ટ નથી, કારણ કે જો આપણી પ્રોડક્ટ જોતી હોય તો આપણે બેન્ઝીન રિંગ બનાવવી પડશે. એ બનાવવા માટે શું થશે? તો ચાલો આગળ જોઈએ. હવે તમે અહીંયા આને શાના તરીકે યુઝ કરો છો એ તો ખબર હશે ને. H2SO4 એના તરીકે વર્તે છે રિએક્શનમાં? ઉદ્દીપક. HNO3 આપણો શું છે? મેઇન રિએક્ટન્ટ છે, એટલે ગુજરાતીમાં મેઇન પ્રક્રિયક છે. ઉદ્દીપક વિશે એક વાત તમે સાંભળેલી હશે, તો મોટાભાગનાને પૂછવામાં આવે કે કેટાલિસ્ટ છે રિએક્શનમાં પાર્ટિસિપેટ કરે કે નહીં, બરાબર છે. તો મોટાભાગના કહેશે કે નહીં, બિલકુલ નહીં, એ ખાલી રિએક્શનનો વેગ વધારે, બરાબર છે. તો એ થોડુંક પ્રોબ્લેમવાળું છે તમારી સમજ પ્રમાણે, કારણ કે ઉદ્દીપક છે રિએક્શનમાં પાર્ટિસિપેટ કરી શકે પણ ક્યારેય નિપજ ન આપી શકે. નિપજમાં એનો કોઈ મોલેક્યુલ જે છે, બરાબર છે, એ કમ્પ્લીટલી આપણે એમ ના કહી શકીએ કે એને નિપજમાં ફાળો આપ્યો છે. રેડી? કારણ કે જ્યારે રિએક્શન પૂરી થાય ત્યારે તમે જો ઇનકેસ ઉદ્દીપકનો જે અણુ છે એમાંથી એક પરમાણુ પણ જો યુઝ કર્યો હોય ને તો એને બેક પાછો આપવો પડે. તો અત્યારે આપણે યાદ હોય તો શું એમાંથી કાઢેલું છે? H+. તો આપણે એને H+ પાછો આપવો પડશે. કોને? HSO4- ને, અને પાછું શું બનાવવું પડશે? H2SO4, કારણ કે ઉદ્દીપક છે. તો આ જે HSO4- છે, રેડી, એ અહીંયા રિએક્શનમાં આવશે અને એ આ હાઇડ્રોજન દેખાય, બરાબર, એને પોતાના તરફ ખેંચશે. તો આ જે બોન્ડ છે એ આ કાર્બન ઉપર ખસે એટલે એના પ્લસ ચાર્જ શું થઈ જાય?
સોરી ઈ કાર્બન ઉપર નહીં, આ જે બોન્ડ છે એ આ બંને કાર્બનની વચ્ચે ખસશે, એટલે એમ પણ પ્લસ ચાર્જ તો વયો જ જવાનો છે. ઓ શિટ, પ્રોબ્લેમ છે. ચાલો પાછું સમજવી. ઓકે ચાલો અહીંયા ફરી પાછું દર્શાવું છું, બરાબર. એટલે આગળના જે વર્ડ છે એઝ ઇટ ઇઝ, ખાલી અહીંયા દર્શાવવામાં પ્રોબ્લેમ. ચાલો પ્લસ, અહીંયા પ્લસ ચાર્જ છે, અહીંયા આપણી પાસે NO2 છે અને અહીંયા હાઇડ્રોજન છે. તો રિએક્શનમાં કોણ ઉતરવાનું છે? HSO4 માઇનસ. ઓકે, એ આ હાઇડ્રોજનને પોતાની સાઈડ શું કરશે? ખેંચશે. એટલે શું દૂર થઈ જાય? H2SO4. ઉદ્દીપક જે વાપરો તો એ રિએક્શનમાંથી કેન્સલ, અને આ બોન્ડ બંને કાર્બન વચ્ચે શું થઈ જાય? ખસી જાય. બરાબર, એવું થશે એટલે તરત બેન્ઝિન રિંગ પાછી બની જાય, આનો પ્લસ ચાર્જ કેન્સલ આઉટ થઈ જશે અને બધાની 4 વેલેન્સી કાર્બનની ફિનિશ થશે. એટલે ફાઇનલ પ્રોડક્ટ તમને આવી મળે. અહીંયા શું આવશે? NO2 બોન્ડ આવી ગયો. રેડી? ચાલો, તો આજે બેનું એનું નામ શું આવશે? નાઇટ્રોબેન્ઝીન. બરાબર, આ નાઇટ્રોબેન્ઝીન છે. તો નોર્મલી કહેવાનું એમ છે કે આ આપણી મિકેનિઝમ છે, આવી આખી પ્રોસેસ થઈ અને તમને નાઇટ્રોબેન્ઝીન મળે. કોઈક સ્ટુડન્ટ એવું કહેશે કે આ તો બીજા સ્થાનમાં NO2 દાખલ કર્યો, પણ હજી થોડીક વાર પહેલાં તમને સમજાવ્યું કે જ્યારે બેન્ઝીન રિંગમાં ફર્સ્ટ વિસ્થાપન કરો એટલે બધા કાર્બન 1 નંબરના કહેવાય. રેડી? ઓકે ચાલો, હવે આગળ વધીએ. તો આપણે મિકેનિઝમ જોઈએ, બરાબર છે. હવે બાકીનાની આઈ થિંક મિકેનિઝમ તમને ખ્યાલ હશે. લાઈક જ્યાં તમે સલ્ફોનેશનની પ્રોસેસ કરો છો, બરાબર, ત્યારે ઉદ્દીપક H2SO4, રિએક્ટન્ટ H2SO4, બરાબર છે, વોટર મોલેક્યુલ દૂર થશે અને એક SO4 જે HSO4 માઇનસ છે એ બનશે, બરાબર છે, અને એકમાંથી શું બનશે? SO3H પ્લસ. અને એ જે પ્લસવાળો છે એ નોર્મલી બેન્ઝિન રિંગમાં દાખલ થઈ શકે. રેડી? ત્યાર પછી આલ્કાઇલેશનની પ્રોસેસ. આલ્કાઇલેશનની પ્રોસેસ જ્યારે તમે કરાવો ત્યાં નેચરલ એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ એઝ એન ઉદ્દીપક કેટાલિસ્ટ તરીકે તમે યુઝ કરો છો, બરાબર છે. અને એ પ્રોસેસની અંદર આપણે મિથાઇલ ક્લોરાઇડ કે એની કોઈની પ્રોસેસ આપણે કરાવતા હોઈએ, બરાબર છે. તો એ ક્લોરિન જે છે એ એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ સાથે AlCl4 ઓર સમથિંગ બનાવશે. રેડી? અને જે પણ પ્લસ ચાર્જવાળું બનશે બેન્ઝિન રિંગમાં દાખલ થાય, લાઈક CH3 પ્લસ છે, C2H5 પ્લસ છે. રેડી? પછી એસાઇલેશન. એસાઇલેશનની પ્રોસેસમાં તમે CH3COCl ઓર એસિટિક એનહાઇડ્રાઇડ યુઝ કરી શકો, બરાબર છે, જેનાથી એસાઇલ ગ્રુપ બેન્ઝિન રિંગ ઉપર દાખલ થશે. એસાઇલ એટલે C+BOR ગ્રુપ જે છે એ તમે બેન્ઝિન રિંગમાં દાખલ કરી શકો. નોર્મલી આ તમને ખ્યાલ છે. મિકેનિઝમ તમે ગમે એમાં કરશો, અહીંયા જે શીખવાડીએ મિકેનિઝમ ફોલો થશે, બરાબર, કારણ કે છે તો અંતે કઈ પ્રક્રિયા? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો બેન્ઝિન રિંગમાં જ છે તો બધામાં મોસ્ટ સેમ જેવી થશે. ઓકે, હવે આગળ વધીએ. આ તો મેં એક વિસ્થાપન કરાવ્યું છે, બરાબર. ઇનકેસ હવે આ જ નાઇટ્રોબેન્ઝિનની અંદર મારે બીજું વિસ્થાપન કરાવવું હોય, બરાબર છે, તો કઈ રીતે થઈ શકે? માનો કે મારે પાછું નાઇટ્રેશન કરાવવું છે, કોઈ પ્રોબ્લેમ નથી, થશે, બરાબર છે. પણ જ્યારે તમે પ્રોડક્ટ લખો છો તો આપણે કોઈ ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર કે કોઈ પ્રેક્ટિકલ બેઝ વર્ક નથી કરતા, આપણે ખાલી થિયોરિટિકલ વર્ક કરીએ છીએ. તો એના માટે તમારી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે ઇનકેસ હું સેકન્ડ વિસ્થાપન કરાવું છું તો મારી ફાઇનલ પ્રોડક્ટમાં મને મેટા સ્થાનમાં નાઇટ્રો ગ્રુપ મળશે કે ઓર્થોપેરા સ્થાનમાં મળશે. મતલબ તમને ખબર હોવી જોઈએ કે કયા સમૂહ ઓર્થોપેરા નિર્દેશ કરે છે અને કયા સમૂહ મેટા નિર્દેશ. રેડી? ચાલો હવે આપણે એ જોઈએ અને પછી પાછી મિકેનિઝમ જોઈશું. ચાલો, તો હવે પછી અત્યારનો આપણો ટોપિક નવો રહેશે ઓર્થોપેરા અને મેટા નિર્દેશક સમૂહ. રેડી? ચાલો, તો જરાક એના ઉપર ફોકસ કરીએ. ઓકે, ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહો. ચાલો, આમાં મતલબ ટોટલ કેટલા ભાગ આવે? નિર્દેશક સમૂહો છે કેટલા ભાગમાં વહેંચી શકાય? તો નોર્મલી તમારો આન્સર રહેશે કે 2, ઓર્થોપેરા નિર્દેશક અને મેટા નિર્દેશક. પણ એ પ્રોપર નથી, એમાં પ્રોબ્લેમ છે. કઈ રીતે પ્રોબ્લેમ છે એ સમજાવું કે ઓર્થોપેરા નિર્દેશક સમૂહો જે છે ને એના હકીકતમાં કેટલા ભાગ પડે? 2 ભાગ પડે. ઓકે, અને પછી જે આવે ને એ કયું આવશે? મેટા નિર્દેશક સમૂહો. મેટા નિર્દેશક
સમૂહો. ચાલો, મેટા નિર્દેશક સમૂહોમાં કોઈ ભાગ નથી પડતા, એક જ આવશે. રેડી? ચાલો, તો આમાં કયા બે ભાગ પડતા હશે એ સમજાવી દો. તો પહેલાં ધ્યાન આપવું. ઇનકેસ સરે જ્યારે ગુજરાત બોર્ડમાં લેશન ચલાવ્યું હશે હાઇડ્રોકાર્બન, ત્યારે આઈ થિંક તમને એક્સપ્લેન કર્યું હશે કે ઓર્થોપેરા નિર્દેશક ગ્રુપ જે છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે ઓર ઇલેક્ટ્રોન એટ્રેક્ટિંગ છે, બરાબર, બેન્ઝીન રિંગને સક્રિય બનાવે કે બેન્ઝીન રિંગને નિષ્ક્રિય બનાવે. તો એક વાત ખાસ યાદ રાખવી કે તમારી પાસે કોઈ પણ સમૂહ છે, બરાબર છે, કે જે તમે ઓલરેડી બેન્ઝીન રિંગમાં એડ કરેલો છે પહેલાં વિસ્થાપનની પ્રોસેસથી. તો હવે કન્ડિશન શું થશે કે આખું સેકન્ડ વિસ્થાપન એના પર ડિપેન્ડ કરશે કે ગ્રુપ જે નવું દાખલ થવાનું છે એ કઈ જગ્યાએ એન્ટર થશે, બરાબર છે, એ કઈ રીતે. તો ઓર્થોપેરા નિર્દેશક સમૂહો છે એમાંના કેટલાક એવા છે કે જે બેન્ઝીન કરતાં ઝડપથી પ્રોસેસ આપી શકે છે, અને એ સમૂહો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય છે, મતલબ ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે, બીજાને ઇલેક્ટ્રોન ડોનેટ કરે. તો અહીંયા ઇન્ફોર્મેશન દર્શાવું છું, ઇલેક્ટ્રોન દાતા સમૂહો, બરાબર, બેન્ઝીન કરતાં ઝડપથી પ્રક્રિયા આપે, મતલબ બેન્ઝીન કરતાં વધારે એક્ટિવ છે, બેન્ઝીનથી વધુ ઝડપથી પ્રક્રિયા આપે, વધુ ઝડપથી પ્રક્રિયા દર્શાવે, મતલબ જેટલી સ્પીડથી બેન્ઝીન પ્રોસેસ આપી શકે, બરાબર છે. માનો કે તમે એવું કરો છો કે બેન્ઝીન રિંગમાં બીજી બેન્ઝીન રિંગ દાખલ કરો છો, ઇન કેસ ફિનાઇલ ગ્રુપ દાખલ કરો છો, અને એક બીજી પ્રોસેસમાં તમે OH સમૂહ દાખલ કરો છો, તો સીધી વાત છે કે OH સમૂહ જે છે, બરાબર છે, એની પ્રોસેસ ઝડપથી થાય, જ્યારે બીજી બેન્ઝીન રિંગ જે દાખલ કરો છો એની કેવી થાય, સ્લો. રેડી? ચાલો, હવે કહેવાનું એમ છે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય છે, બેન્ઝીન રિંગથી વધુ ઝડપથી પ્રક્રિયા કરે છે, અને જો તમે આવા સમૂહને બેન્ઝીન રિંગમાં પ્રથમ વિસ્થાપનથી દાખલ કરી દો તો એ બેન્ઝીનની સક્રિયતા વધારે છે, બેન્ઝીનની સક્રિયતા વધારે છે. મીન્સ કે માનો કે તમે ફિનોલ લઈ લો, ઓકે, ફિનોલમાં ઉપર OH સમૂહ છે, તો એ OH સમૂહના આવવાથી બેન્ઝીનની રિએક્ટિવિટી શું થઈ જશે, વધી જશે. ખાલી બેન્ઝીન જે સ્પીડથી રિએક્શન કરે એના કરતાં ફિનોલ છે એના કરતાં હાઈ સ્પીડથી રિએક્શન કરશે, બિકોઝ જે દાખલ થયેલો OH સમૂહ છે ને, બરાબર, એ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. સેકન્ડ થિંગ કે એણે બેન્ઝીનની જે રિએક્ટિવિટી હતી, બરાબર છે, એ વધારી દીધી છે, બરાબર છે. અને સેકન્ડ કે ઓર્થોપેરા નિર્દેશક છે, હવે તમે કોઈ પણ પ્રોસેસ કરાવશો તો કા ઓર્થો ઓર પેરા બંનેમાં અમુક ટકા જશે. રેડી? ચાલો, તો એક ઓર્થોપેરા નિર્દેશક સમૂહો એવા હોય છે કે જે બેન્ઝીન રિંગની શું કરી શકે, સક્રિયતા વધારી શકે. ઓકે, ચાલો, એના આપણે એક્ઝામ્પલ જોવાના છે. તો એના એક્ઝામ્પલમાં કયા કયા આવશે, બહુ ધ્યાનથી જોવું, જે પણ દર્શાવવું જોઈએ, જો કે તમારી ગુજરાત બોર્ડની બુકમાં આવી ગયું હશે તેમ છતાંય. ચાલો, ફર્સ્ટ વન ગ્રુપ જે છે એ આવશે OH સમૂહ, આનો તમને ખ્યાલ હશે, બરાબર. ચાલો, સેકન્ડ આવશે ઇથરીય ગ્રુપ OR. રેડી? R બરાબર શું હોઈ શકે એ તમને કહી દો. ઓકે, જ્યાં R બરાબર તમે લઈ શકો હાઇડ્રોજન, આલ્કાઇલ, બીજું એરાઇલ, બરાબર. ત્યાર પછી એમાં જ લઈ શકો એસાઇલ સમૂહ, એસાઇલ ખબર ને, COR, એસાઇલ, બરાબર. R બરાબર તમે આટલા સમૂહ અહીંયા લઈ શકો. રેડી? ચાલો, હજી પણ આમાં ગ્રુપ છે, ફર્સ્ટ વન ગ્રુપ છે NH2, ઓકે, એ પણ ઓર્થોપેરા નિર્દેશક, અને આમાં આવશે સક્રિય કરે બેન્ઝીન રિંગને. બીજા નંબરનું આવશે NR2, મતલબમાં એમાઇન ગ્રુપ જ છે પણ એમાં Rનું વિસ્થાપન છે. હવે એમાં R બરાબર કયા હોઈ શકે, તો R ઇઝ ઇક્વલ ટુ એમાં હોઈ શકે H, આલ્કાઇલ, એરાઇલ, બરાબર, એસાઇલ, આ બધા હોઈ શકે. ઓકે, R ઇઝ ઇક્વલ ટુ આટલા હોઈ શકે. ચાલો, પછી આમાંનામાં મતલબ આ જ ભાગ છે. રેડી? અહીંયા લાઈન ડ્રો કરી દઉં છું, ખાલી ઉપર થોડુંક જ આપણે જોશે. બીજો અહીંયા સમૂહ આવશે R પોતે. R ઇઝ ઇક્વલ ટુ શું લઈ શકો, આલ્કાઇલ, આમાં હાઇડ્રોજન ના આવ્યો, અને એરાઇલ. રેડી? આલ્કાઇલ અને એરાઇલ, R ઇઝ ઇક્વલ ટુ. ચાલો,
બીજા નંબરનું આગળ ગ્રુપ આવશે એસએચ, આને કહેવાય થાયોલ. જે રીતે તમે OH લખો ને એ રીતે તમે એસએચ લખી શકો, થાયોલ. બરાબર. બેન્ઝિન રિંગ ઉપર ઇનકેસ એસએચ લખીને આપે તો બી નહીં જવાનું, કારણ કે એને કહેવાય થાયોફિનોલ. બરાબર, થાયોફિનોલ. ઓકે. એ જ રીતે એસઆર, જે રીતે તમે OR લખો છો ને એ જ રીતે શું લખાય, એસઆર. બરાબર, થાયોઇથર, થાયોઇથર. રેડી. મતલબમાં ઇનકેસ બેન્ઝિન રિંગ ઉપર પહેલેથી જો આર, એસએચ, એસઆર, OH, OR, NH2, NR2 આ ટાઈપના ગ્રુપ ઇનકેસ પ્રેઝન્ટ છે, બરાબર છે, આર પોતે પણ, તો સેકન્ડ વિસ્થાપન કરશો એટલે એ બેન્ઝિન રિંગની સક્રિયતા વધારી દીધી, વધારે સ્પીડથી પ્રોસેસ થશે. એન્ડ સેકન્ડ થિંગ, કાં તો ઓર્થો એન્ડ પેરા બંનેમાં દાખલ થશે, પણ પર્સન્ટેજ જુદા જુદા હશે નવા સમૂહ માટે. રેડી. ઓકે, ચાલો. હવે આ સાઈડ આપણે જોવાનું છે. અહીંયા આપણે એમ કહીશું કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હતા, પણ અહીંયા આવશે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. રેડી. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બીજા નંબરનું કે બેન્ઝિન રિંગ જે છે એના કરતાં ઓછા સક્રિય છે. એક તો બેન્ઝિન રિંગ પોતે ઓછી સક્રિય છે ને એના કરતાં ઓછા સક્રિય છે, તો વિચારો કે મતલબમાં પ્રોસેસ કેટલી સ્લો કરતા હશે. અને ઇનકેસ એના ઉપર કન્ડિશન લખવાની થાય તો તમારે કેટલી હાઈ લેવલની કન્ડિશન છે એ યુઝ કરવી પડે. બરાબર છે. ચાલો, તો અહીંયા કહી દઈએ કે બેન્ઝીન કરતાં ઓછી સક્રિયતા દર્શાવે છે. બેન્ઝીન કરતાં ઓછી સક્રિયતા દર્શાવે છે. તો ભાઈ વિચારો કે બેન્ઝીન કરતાં ઓછા સક્રિય છે ને એને તમે બેન્ઝીનમાં એડ કર્યા તો એ બેન્ઝીનની સક્રિયતાને ઘટાડે છે. બેન્ઝીનની સક્રિયતાને ઘટાડે છે. રેડી. તો એવા કયા ગ્રુપ છે કે જે આવું કામ કરતા હશે? તો એટલું યાદ રાખજો કે નોર્મલી ઇલેક્ટ્રોન એટ્રેક્ટિંગ ગ્રુપ એટલે કે વિથડ્રોઈંગ ગ્રુપ જે છે એ હંમેશા મેટા નિર્દેશ કરતા હોય છે, પણ અહીંયા અપવાદ છે. અપવાદનું રીઝન જે છે એની મેકેનિઝમ મીન્સ કે જે બોન્ડ આખું ડીલોકલાઇઝ થાય છે બેન્ઝિન રિંગમાં એ છે. બરાબર. એટલું ડીપમાં જવાની જરૂર નથી. ઇનકેસ તમારી બુકમાં આપ્યું હશે તો એમાં તમે જોઈ શકો. રેડી. આપણને એની જરૂર નથી. હેલોજન જેટલા પણ છે ને એ બધામાં આવશે. FCl, Br, I. I think you all are very well aware that halogen are orthopera directing groups. બરાબર છે. ચાલો. ઓકે, હવે આપણું છેલ્લું બાકી છે અને એ છે મેટા નિર્દેશક સમૂહો. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. મેટા નિર્દેશક સમૂહમાં શું આવશે? તો ફરી પાછું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો હોય છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે, સેમ હેલોજન જેવું, અને બેન્ઝીન કરતાં ઘણી ઓછી સક્રિયતા દર્શાવે છે. બેન્ઝીન કરતાં ઓછી સક્રિયતા દર્શાવે છે. રેડી. અગત્યની વસ્તુ એમાં જે રીતે આપણે દર્શાવ્યું કે બેન્ઝીન રિંગમાં એને દાખલ કરવામાં આવે તો બેન્ઝીન ચક્રમાં તેને દાખલ કરતા તે બેન્ઝીન કેન્દ્રની સક્રિયતાને ઘટાડે છે. એક તો બિચારું પહેલેથી જ નબળું હતું રિએક્શનમાં, બેન્ઝીન પાછું નબળું કરશે. બેન્ઝીન કેન્દ્રની સક્રિયતા ઘટાડે છે. રેડી. ચાલો, તો કયો નિર્દેશ કરશે? મેટા નિર્દેશ કરશે. મેટા નિર્દેશક ગ્રુપ કયા કયા છે એના એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો ફર્સ્ટ વન આવશે NO2. આને ક્યારેય ભૂલવો નહીં. બીજું એનો ગ્રુપ, આને નાઇટ્રોસો કહેવાય. ઇન કેસ you don't know then I tell you. NR3 તમે જોઈ ગયા કે જો NR2 ઓર્થોપેરામાં આવ્યું, NH2 ઓર્થોપેરામાં આવ્યું, પણ NR3 એમાં આવ્યું આમાં. બરાબર. ચાલો, જ્યાં R ઇઝ ઇક્વલ ટુ કયું લઈ શકાય તો H પોતે, ધેન આલ્કાઇલ. બરાબર. પછી શું લઈ શકાય? એરાઇલ. ઓકે, અથવા દરેકનું મિશ્રણ.
મીન્સ કે કોમ્બો પણ ચાલી શકે, જરૂરી નથી કે આલ્કાઇલ અને એરાઇલ ખાલી હોય, બરાબર છે, અલગ અલગ કોમ્બો પણ હોઈ શકે. ચાલો બીજા કયા ગ્રુપ છે? સી ડબલ બોન્ડ ઓ, આર, ફરી પાછો આર ઇઝ ઇક્વલ ટુ એચ, આલ્કાઇલ, then aryl, okay, hydroxy means OH, then alkoxy, OR, alkoxy, okay, પછી phenoxy, O6H5, phenoxy, okay, અને લાસ્ટ વન ઇઝ ઇક્વલ ટુ NH2 R ની જગ્યાએ. રેડી? ચાલો પછી કયા ગ્રુપ હોઈ શકે? સાઇનો, ત્યાર પછી SO3H, સલ્ફોનિક ગ્રુપ, CF3, આને ભૂલવું નહીં, બરાબર. પછી બીજું તમે CF3 જે છે એની જગ્યાએ CX3 કહી શકો, મતલબ CCl3 એન્ડ ઓલ, ઓકે. ચાલો પછી લાસ્ટ વન જે છે એ આવશે NR3+, તો આવી ગયું ને, SO3R. રેડી? ચાલો તો આ જેટલા પણ તમને દર્શાવ્યા એ બધા મેટાનિર્દેશક ગ્રુપ છે. રેડી? મતલબમાં કે એકવાર તમે આમાંથી કોઈ પણ સમૂહ છે એને બેન્ઝીન રિંગમાં દાખલ કરી અને પછી ફરી પાછું બેન્ઝીન રિંગમાં કોઈ નવું ગ્રુપ દાખલ કરવાની ટ્રાય કરો છો, દેન તમારે એ મેટા સ્થાનમાં જ નાખવું પડશે. ઓકે, ચાલો હવે તમને એક ક્વેશ્ચન થવો જોઈએ કે ભાઈ કેમ એવું હશે કે મેટાનિર્દેશક જ હોય, કેમ ઓર્થોપેરા નિર્દેશક જ હોય? ઓકે, તો જરાક આપણે એ જોવાનું છે, બરાબર. ચાલો તો મેકેનિઝમ જે છે, બરાબર છે, હું બહુ શોર્ટમાં કહીશ, બધું આખું જોવાની જરૂર નથી. આઈ થિંક તમે ગુજરાત બોર્ડમાં સ્ટડી કરી ગયા છો, બરાબર છે. ચાલો ઇનકેસ આપણે એ નાઇટ્રો બનાવ્યું હતું, યાદ છે? આ રીતે હમણાં થોડીક વાર પહેલાં આપણે નાઇટ્રેશન કરીને NO2 દાખલ કર્યો છે. ઓકે, હવે કન્ડિશન એવી થઈ ગઈ છે કે આ NO2 સમૂહ છે ને એ આ બેન્ઝીન રિંગમાંથી ઇલેક્ટ્રોનને શું કરે? ખેંચે. ઇલેક્ટ્રોનને શું કરે? ખેંચે, બરાબર. ઇલેક્ટ્રોનને ખેંચશે એટલે શું થશે કે આ બોન્ડ દેખાય, એ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થશે. જેવો એ બોન્ડ ત્યાં ટ્રાન્સફર થાય એટલે આ કાર્બનની વેલેન્સી તો પૂરી થાય પણ આની ઘટે ને, એટલે ત્યાં કયો ચાર્જ આવશે? પ્લસ. ઓકે, તો આપણે આ રીતે બતાવી શકીએ કે અહીંયા બેન્ઝીન રિંગ કયો ચાર્જ આવશે? પ્લસ. અહીંયા ડબલ બોન્ડ શું આવશે? NO2. અહીંયા કયો ચાર્જ આવે? પ્લસ. પ્લસ ન આવે, કયો આવશે? માઇનસ. રેડી? ચાલો, બિકોઝ અહીંયાથી બોન્ડ આવે છે. રેડી? ચાલો હવે આ જે બોન્ડ છે તો એસિટીઝ રહેશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે આગળ શું થાય કે આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય તો અહીંયા પ્લસ ચાર્જ આવશે. તો તમે જોઈ શકો કે પ્લસ ચાર્જ અહીંયા ટ્રાન્સફર થાય, એસિટીઝ ડબલ બોન્ડ શું આવશે? NO2, બરાબર, માઇનસ. રેડી? ચાલો હવે કન્ડિશન એવી થશે કે આ પાછું અહીંયા બોન્ડ ટ્રાન્સફર કરો તો અહીંયા પ્લસ ચાર્જ આવશે, મતલબ એમ કન્ટિન્યુ પાછું અહીંયા આવી જશે. તો કહેવાનું એમ છે કે તમે અહીંયા જોઈ શકો ધન વીજભાર કયા કયા સ્થાનમાં જાય છે. એક તો ઓર્થોમાં અને પેરામાં, મેટામાં જતો નથી. તો અહીંયા આપણે શું કહેશું કે જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો બેન્ઝીન રિંગ પર હાજર હોય અથવા બેન્ઝીન કેન્દ્રમાં હાજર હોય ત્યારે ફક્ત ઓર્થો અને પેરા સ્થાનમાં જ શું થશે? ધન વીજભાર આવે છે. પેરા સ્થાનમાં જ ધન વીજભાર આવે છે, બરાબર. મેટા સ્થાનમાં પોઝિટિવ ચાર્જ જોવા મળશે નહીં. સેકન્ડ થિંગ કે તમારે જે સમૂહ દાખલ કરવાનો છે એનો વીજભાર પણ કેવો છે? પ્લસ, બરાબર, ઇલેક્ટ્રોફાઇલ. તમારે પણ બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોફાઇલ દાખલ કરવો છે તો આનો ધન વીજભાર અને ઓર્થોપેરાનો ધન વીજભાર બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ. બંને વચ્ચે અપાકર્ષણ થશે, બરાબર. અને બંને વચ્ચે અપાકર્ષણ થવાના કારણે
શું થશે? ઓર્થો કે પેરા સ્થાનમાં આવું ઇલેક્ટ્રોફાઇલ એન્ટર થઈ શકશે નહીં. તો ઓપ્શન શું બચી ગયો? ખાલી મેટા સ્થાન. એટલે આપણે કહેશું કે આથી આવા સમૂહો નવા દાખલ થતા ઈ પ્લસને કયા સ્થાનમાં મોકલે છે? મેટા સ્થાનમાં મોકલે છે. મેટા સ્થાનમાં દાખલ કરે છે. રેડી? તો આઈ થિંક હવે તમે સમજી ગયા હશો કે શા માટે મેટા સ્થાન જે છે, બરાબર છે, એ મેટા સ્થાનની અંદર જ પ્રોસેસ પોસિબલ બનશે. તો મેં તમને હમણાં સમજાવ્યું એમ કે આ જે દેખાય, બરાબર, એમાં અહીંયા કયું ગ્રુપ છે? NO2. રેડી? માઇનસ ડબલ બોન્ડ છે. અહીંયા કયો ચાર્જ છે? પ્લસ ચાર્જ છે. રેડી? તો કન્ડિશન કંઈક આવી છે ને? એટલે અહીંયા બોન્ડ છે. હવે કન્ડિશન આવી છે. બીજી કન્ડિશન અહીંયા તમને દેખાઈએ છે. રેડી? તો આ કે પેરા સ્થાનમાં તો તમે શું કરશો કે NO2 આવવાવાળા બીજા સમૂહ દાખલ નહીં કરી શકો. ક્યાં મોકલવું પડશે? મેટામાં. ચાલો હવે મેટામાં કઈ રીતે જતું હશે એ જોઈએ. તો ફરી પાછું આપણે બેન્ઝીન રિંગ અને નાઇટ્રો ગ્રુપ દર્શાવીએ. ઓકે, અહીંયા શું આવશે? NO2. રેડી? હવે એના સંપર્કમાં માનો કે Br પ્લસ આવે છે, મતલબ બ્રોમિનેશન કરાવવું છે, સેકન્ડ વિસ્થાપન. તો આ બોન્ડ જે છે ને, એ બોન્ડને અહીંયા ખસી જવું પડે મેટા સ્થાનમાં. એટલે એ મેટા સ્થાનમાં જ ખસે. એટલે એમાંથી પહેલાં શું બની જાય? આવું બને, જોઈ લો. આ રીતે કે અહીંયા નેગેટિવ ચાર્જ આવે, અહીંયા કયો ચાર્જ હોય? પોઝિટિવ. બરાબર? NO2 તો એઝ ઇટ ઇઝ છે જ. આ રીતે આવશે. એટલે આ Br જે છે ને, બરાબર, એ Br અહીંયા શું કરે? એટેક કરે. એટલે આવું મળે તમને. અહીંયા NO2 એઝ ઇટ ઇઝ છે. અહીંયા કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. અહીંયા એક શું દાખલ થશે? Br. એક H તો હતો જ તે. બરાબર? આ બે બોન્ડ છે. હવે શું થાય કે જે ઉદ્દીપક કે જે પણ રિએક્શનમાં પાર્ટિસિપેટ કર્યું હશે એ અહીંયાથી કોને ખેંચી લેશે? H પ્લસને. બરાબર? એટલે આ બોન્ડ હતો એમનામ પાછો મળી જાય અને શું બની જાય? બેન્ઝીન રિંગ આખી કમ્પ્લીટ થઈ જાય. બોન્ડ બેક. અહીંયા કયો સમૂહ? NO2. અને અહીંયા કયો દાખલ થઈ જાય? Br. બરાબર? તો મેટા બ્રોમો નાઇટ્રો બેન્ઝીન મળી જાય. શું મળી જાય? મેટા બ્રોમો નાઇટ્રો બેન્ઝીન. ઓકે, તો આજે મિકેનિઝમ જોવો છો એ સેકન્ડ વિસ્થાપન, મતલબ સેકન્ડ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન જ્યારે થાય બેન્ઝીન રિંગમાં, બરાબર, ત્યારે મેટા નિર્દેશ ફર્સ્ટ ઓફ ઓલ હું કામ થશે, સેકન્ડ થિંગ કે મેટા સ્થાનમાં કઈ રીતે સમૂહ દાખલ થશે એ આપણે જોયું. ઓકે, ચાલો હવે આપણે કયું જોવાનું છે? ઓર્થો પેરા નિર્દેશક કઈ રીતે જોવા મળે. ઓકે, ચાલો તો ઓર્થો પેરા નિર્દેશક એન્ડ પેરા નિર્દેશક. બરાબર? ચાલો તો આમાં આપણે ફિનોલ લઈએ. ચાલો આ રીતે છે. અહીંયા કયો સમૂહ છે? OH. રેડી? આ જે છે ને એ ઇલેક્ટ્રોન ડોનેટ કરે. ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગને શું કરે? આપે. બેન્ઝીન રિંગ તરફ ઇલેક્ટ્રોન આપે. મતલબ આ જે લોન પેર દેખાય અહીંયા પાસ થાય. એ જેવી પાસ થાય ને એટલે તરત અહીંયા કયો ચાર્જ આવે? માઇનસ. બરાબર? તો આવું થઈ જાય. અહીંયા ડબલ બોન્ડ OH, કયો ચાર્જ? પ્લસ. અહીંયા કયો ચાર્જ? માઇનસ. આ તો એઝ ઇટ ઇઝ. પછી કન્ડિશન શું થશે કે આ બોન્ડો અહીંયા ટ્રાન્સફર કરું તો આને અહીંયા ખસવું પડે. એટલે આવું આવે. રેડી? નેગેટિવ ચાર્જ બોન્ડ, ડબલ બોન્ડ OH, પોઝિટિવ ચાર્જ. તો કહેવાનું એમ છે કે અહીંયા તમે જોઈ શકો કે ઓર્થો અને પેરા સ્થાનમાં પ્લસ ચાર્જ નથી, પણ કયો ચાર્જ છે? માઇનસ ચાર્જ. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહો હાજર હોય ત્યારે ઓર્થો અને પેરા સ્થાનમાં નેગેટિવ ચાર્જ આવે છે, જેને ગુજરાતીમાં વીજભાર કહેવાય. બરાબર છે? આથી તે ઈ પ્લસ તો કેવો વીજભાર ધરાવે છે? પોઝિટિવ. બરાબર? જેને શું કહેવાય? ઇલેક્ટ્રોફાઇલ.
ફાઇલ એને રિપલ્સ નહીં કરે, બરાબર, એને ખેંચશે, એટલે એ ઓર્થો અને પેરા તરફ ખેંચાશે. એટલે આપણે એમ કહીશું કે બંને વચ્ચે આકર્ષણ થાય છે, બંને વચ્ચે આકર્ષણ થાય છે, બંને વચ્ચે આકર્ષણ થાય છે. આથી નવો દાખલ થતો E પ્લસ, જેને શું કહેવાય, ઇલેક્ટ્રોફાઇલ, ઓર્થો એન્ડ પેરા સ્થાનમાં દાખલ થાય છે. રેડી? ચાલો હવે આપણે એ જોઈએ કે કઈ રીતે એવું પોસિબલ થતું હશે, બરાબર છે. તો આઈ થિંક કે તો મેં તમને સમજાવી દીધું. વિસ્થાપન કઈ રીતે પોસિબલ બનતું હશે એ જોઈએ. માનો કે હું ફિનોલ જ લઈ લઉં છું એક્ઝામ્પલમાં. ઓકે, અહીંયા છે OH ગ્રુપ. રેડી? હા, તો અહીંયા ડાયરેક્ટલી આ ગ્રુપ અહીંયા ખસી જાય, બરાબર, ઓર્થો સ્થાનમાં, અથવા ખસીને કઈ રીતે કે આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય, બોન્ડ પેરા સ્થાનમાં જાય, એવું પણ બની શકે. અને આપણે શું દાખલ કરવો છે, Br પ્લસ, બરાબર. તો શું થશે, પહેલાં તો આમાંથી શું બનશે, તો આમાંથી આ રીતે બનશે કે બેન્ઝીન રિંગ ઉપર શું છે, OH. અહીંયા H ઓલરેડી છે, કયો ચાર્જ, માઇનસ, અહીંયા કયો ચાર્જ, પ્લસ. ઓકે, એટલે આ જે Br છે ને અહીંયા ખેંચાશે, બરાબર. તો શું મળશે, આ રીતે મળશે. ને અહીંયા કયું ગ્રુપ છે, OH, પોઝિટિવ ચાર્જ, અહીંયા એક H અને એક શું છે, Br. ઓકે, વી હેવ બોન્ડ હિયર. હવે શું થાય કે જે પણ આપણે ઉદ્દીપક યુઝ કર્યો હતો, બરાબર, એ ઉદ્દીપકને H પ્લસ પાછો આપવો પડશે. તો એ અહીંયાથી કોને ખેંચશે, H પ્લસને. તો માઇનસ શું થઈ જાય, H પ્લસ. તો આ બોન્ડ જે છે ને ફરી પાછો અહીંયા આવી જાય. રેડી? એટલે તમારી પ્રોડક્ટ આવી બની જાય. અહીંયા OH, રેડી, અહીંયા Br એઝ ઇટ ઇઝ બોન્ડ. આને કહેવાય ઓર્થોબ્રોમોફિનોલ, ઓર્થોબ્રોમોફિનોલ, બરાબર છે. ચાલો, તો તમે અત્યારે જે જોયું, બરાબર, એ મિકેનિઝમ ઓર્ગેનિકમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની, ઓર્થોપેરા નિર્દેશ શું કામ કરશે, કઈ રીતે ઇલેક્ટ્રોફાઇલ જે છે ને તમે સેકન્ડ વિસ્થાપનથી કે ફર્સ્ટ વિસ્થાપનથી બેન્ઝીન રિંગની અંદર એન્ટર કરાવી શકો એન્ડ ઓલ, બરાબર છે. તો બસ આટલી વસ્તુ આપણે આમાં જોવાની હતી. નોમેનક્લેચર આઈ થિંક સરે તમને કરાવી દીધું છે, બરાબર છે. તો નીટવાળા ધ્યાન રાખે, કારણ કે એ લોકોને નોમેનક્લેચર આવશે, મીન્સ કે નામકરણ આવી શકે. JEE વાળાને આવે છે પણ ચાન્સ ઓછા છે, બરાબર છે. અને નીચે 4 ઓપ્શન આપ્યા હોય ને એટલે એટલું ડિફિકલ્ટ નોમેનક્લેચર નથી હોતું. હા, માઇનર ડિફરન્સ હોય જ્યારે બે નામ વચ્ચે, ત્યારે થોડી પ્રોબ્લેમ થઈ શકે, બરાબર છે. તો કહેવાનું એમ છે કે અહીંયા આપણે હાઇડ્રોકાર્બનવાળું લેશન ફિનિશ કરીએ છીએ, અને આવતીકાલથી હું 12th સાયન્સનું સેકન્ડ લેશન સોલ્યુશન જે મેં અધૂરું છોડેલું હતું, બરાબર છે, ત્યાંથી સ્ટાર્ટ કરીશ, આખું નહીં, કારણ કે અગાઉ મેં ઘણી બધી વસ્તુ કરાવી દીધેલી છે. રેડી? ચાલો, તો જે હા, મને એક હેલ્પ જોઈએ છે કે 12 સાયન્સનું એ જે સેકન્ડ લેશન સોલ્યુશનવાળું છે, એની જે લાસ્ટ થિયરી છે ને એનો ફોટો પાડી અને મને વોટ્સઅપમાં પ્લીઝ મેસેજ કરવો, કારણ કે મને યાદ નથી કે મેં ક્યાં અટકાવેલું છે, બરાબર, કઈ થિયરી પર. આઈ થિંક હેનરીઝ લો આપણે કમ્પ્લીટ કર્યો હતો, પછી રાઉલ્ટ અને એના લોની મને પ્રોપર યાદ નથી. તો બને તો કોઈ સ્ટુડન્ટ છે ફોટો સેન્ડ કરે. રેડી? ચાલો.